જય જવાન જય કિસાન તારીખ 18 ને 3જો મહિનો। તો આજ આપણે ફૂલ બતાવશું તમને। ઘણા દિવસે ભાવ સુધર્યા, 2-3 દિવસથી રજા હતી એટલે નહીં વેણ્યા અને આજ વળી 18 તારીખની વેણવાની શરૂઆત કરીએ। જો ખેતર તો પહેલાં છે, પપ્પા પહોંચી જાય ફૂલમ અને આપણે હવે જવાનું છે। એના પહેલાં જો આ તરબૂચ અને રીંગણનો આંતરપાક છે, એ પણ તમને લોંગ વિડીયો ફૂલ માહિતી બતાવશું। કારણ કે હવે રીંગણ આવવાની શરૂઆત થઈ જઈએ, શું ટ્રીટમેન્ટ કરવાની છે તો બીજો વિડીયો એના માટે પણ જોજો। જો ફૂલ આવી ગયું બધે કમ્પ્લીટ અને 1 મહિનો 10 દિવસ થયા તરબૂચની રીંગણની ખેતીને, તો પણ બહુ મસ્ત લાગે છે। હવે જઈએ આગળ। પપ્પા તો ખેતરમાં જતા રહ્યા છે, આપણે ઘરકામ કરવું હોય એટલે લેટ થઈ જાય થોડું। અમારી ટીમ પણ આવતી છે। હવે આજે માર્કેટમાંથી અમેથી ફોન આવ્યો હોય કે ભાવ સારા છે એટલે અમારા દાદાવાળા ખેતરમાં જવાનું છે। અને આ રહ્યું અમારું ફાર્મ હાઉસ બહુ દૂર છે, ખેતર દાદાનું પણ બહુ દૂર છે એટલે આપણે ચાલતા જ જવાનું છે। સવારમાં 7 વાગ્યા છે, ખેતરમાં પપ્પા 6:30 આવી જાય છે, અમે થોડા 10-20 મિનિટ લેટ આવીએ। તો જો આગળ આપણે ફૂલવાળું ખેતર દેખાઈ રહ્યું છે, અહીંયા જઈને પણ તમને બતાવશું, જોતા રહેજો વિડીયો આગળ। તો ફાઇનલી જો ખેતર આવી ગયું છે, આમ ફૂલ તો કેવા દેખો એ તમે જોઈ શકો। તો પાણી વારે આ ભાગમાં રહેવાનું બાકી છે, પપ્પા એને રહેવા જુઓ, હજી કોઈ ટીમ આવી નહીં। તો ફાઇનલી જો વેણવા ચાલ કરી દીધું છે। પપ્પાએ બધાને પહેલી ઓલી લીધી હતી એટલે પહેલી જ રાશી નહીં પપ્પા। ભરતભાઈ અમારા આવી જાય, ભરતભાઈ વગર તો આખો બ્લોગ સૂનો લાગે। મારા પપ્પાને ડાબોક જમણો હાથ કહેવાય ને। જો આ ચલી 6 લાઈનમાં પાણી બંધ થઈ ગયું ભૂલના કારણે, ફૂલ ઉકાઈ જાય। જો અમારે ઘરના મોભી માણસ ભૂલી જાય નહીં પપ્પા। તો જો વિમલભાઈ પેક કરવાનું ચાલુ, નુકસાન થતું જ નહીં, પણ જો અમારે આ ફૂલ બગડ્યું છે પાણીના કારણે, તો નુકસાન બતાવવું પડે ને આપણે। હારા ફૂલ બતાવ ચોખ્ખમ આવે। સાચી વાત છે, ફૂલના ભાવ સારા થયા છે, જમીનો આવ્યો છે। ભરતભાઈ ચપલો ભરાવવા પડશે। બાજુભાઈના કે ઢોળાય તો જો ફૂલા પાણી બંધ રહ્યું એના કારણે બગડ્યું છે। હારા વેણે છે ને બીજે છે ને હવે તોડીને પડતા કરવાના છે। વિમલભાઈ તોડીને ભરે રહ્યા છે। સુરજભાઈ આવી જાય, મોડા આવ્યા પણ આયા ખરી। સાહેબ તો બોલે એવું રહેવાનું સુરજભાઈ, હો આપણે માથે ના લેવાનું। રિક્ષાવાળો ડ્રાઈવર ચા પીવા જતો રહે, હા માથે ના લેવાનું, એ તો અભળે આંખોને અભળે નાખવાને કાઢી નાખવાનું। 10 જેટલા થઈ રહેવા આવ્યા। ફાઇનલી સાહેબ હવે ખેતરની બહાર નીકળી જાય। ચલો ભાઈ હવે મજા આવશે ને, હવે કોઈ બીક નહીં આવે। આજ આખી ટીમ સુમસાન છે, જુઓ એ તમારે લીધે પણ લાગે એવું। હા બોલે કે બધાને આ જો પાયા વગર ફૂલે હવે કહી જાય એટલે ને આજ પહેલાં આવા ફૂલ તોડવો પડશે, પછી બધા આવા તોડવો પડશે। એક લાઈનમાં જ 2 વાર કામ કરવું પડશે બધાને। શું કેવું ભરતભાઈ? નહીં કોઈ એક લાઈનમાં 2 વાર કામ કરવું પડશે ને આજ? ચા નહીં પીધી ચમ એ ભાઈ તમે? તો ફાઇનલી જુઓ પહેલી લાઈન વેણાઈ રહેવા આવી છે, ખાસો બધા જપલા થઈ જાય અને એમાં વિશાલભાઈ આવી જાય। ક્યાં ના આવે જો વિશાલભાઈ પાસે બીજી વાર રિક્ષા લઈને આવી જાય। તો ફાઇનલી વિશાલભાઈ આવી જાય। ફૂલ શું ભાવ છે વિશાલભાઈ ફૂલ? હા હા શું કહો? મારા પપ્પા તમને મળ્યા હતા તો ફટાફટ જવા દો હડો ને પાછા આવી ગયા ને। આ જો વાતાવરણ આપણે સેટ નહીં પાછું સુરાભાઈ લીધે। અરે વાહ, જો રિક્ષાવાળા આવો જો ખાલી 10 જેવો થઈ ગયો ને તો બધા હાલો પર પહેલાં નહીં વિશાલભાઈ? વધારે ભાવ છે એનો વિશાલભાઈ? કેટલો હે ખબર નહીં પણ એનો વધારે છે। હા ગાર 200-300 રૂપિયા કિલો છે ને?
તો ફાઇનલી જબલા ભરાઈ ગયા ખાસા બધા. વિશાલભાઈ ગણી લો જબલા. અને આ જોવે જોર આવે છે. શોર્ટ કાઢવો પડે નો છે ને. કેટલા થયા? થઈ ગયા 11. તો જવા જો ગણાઈ ગયા 6 10 11 બાર કરવા है के बार कर दिए 12 बार जबला ना करा 12 वेड़ाई है ना એવું નહીં. આજ અમાર ફાઇનલી જો હવે આજ જબલો ભરાઈ જાય લગભગ 34 જેવા અને હવે રહેવા જવાનું છે કારણ કે સોળી વેણવાની છે. અને જો પાણી બના હતું ને એના લીધે 1 2 3 4 5 લાઈનનું થોડો ફૂલ બગડ્યો એટલે આખા સો રાખવાની ને કે આ પાણી બગડે ત્યાં જ ફૂલ આવું થઈ ગયું. જો આજ પાણી ચાલુ કર્યું હોય ને ખરાબ ફૂલ હવે રિટર્નમાં બધે તોડી નાખશું એટલે બધું વગી થઈ જાય. થોડા દિવસ પછી તમને બતાવશું. બાકી બીજે ફૂલ તો આપણે કમ્પ્લીટ છે. જુઓ અરે જુઓ બીજે ફૂલ તો બધા કમ્પ્લીટ છે આખા ખેતરના. ખાલી આ 5 લાઈનો છે પાણી બંધ હતું એટલે બગડે એ પણ હવે આમાં થઈ જાય. થોડું નુકસાન થયું હોય પણ ખેડૂત હોય એટલે નુકસાન ભોગવવું પડે અને બધું કરવું પડે. તો હવે આપણી ટીમ જાય બધી ચોળી વેણવા અને આપણે જવું હવે બધા માટે ચા બનાવવા કારણ કે હવાના કામ કરે એટલે ચા પાવી પડશે બધાને. તો ઘેર જાવું આપણે. ભાઈઓ જબલા મેલીને ઘેર આવશે એ પણ. ફાઇનલી વિશાલભાઈ ભરનો છે તો પેલી બગડેલી લઈને આ જેઠેથી આવી લાગી અને આ બી હવે સારી. આ બાજુ ફૂલ વેણેલું છે બધું પણ તોય નવું તૈયાર થઈ ગયું પાછું. પેલા ભાગમાં રાઉન્ડ તૈયાર થઈ જાય અને ચૈતર મહિનો પણ આવે છે. ફૂલના ભાવ પણ સુધારો છે. જો નવું ફૂલ તો ચેટલું મસ્ત તૈયાર થયું છે. આ ફૂલ પાછું વેણાવા આવી ગયું બીજી વાર. આ મસ્ત તૈયાર છે. જો આમાં કોઈ નુકસાન નહીં આમાં બી નથી. ખાલી 4-5 લાઈનમાં હતું એ હવે ખેડૂતો એટલે આપણે ભોગવવું પડે એના લીધે. જો બીજું લાઈનો મસ્ત તૈયાર થઈ. તો જો ફૂલોની ખેતી તમારે પણ કરવી હોય તો હવે 6થા મહિનામાં કરી શકાય છે. અમે પણ નવું વાવેતર કરશે એ પણ તમને બતાવશે. અમારા ફાર્મ હાઉસ પર ગલગોટાના રોપા જેટલા બી જોઈએ ફૂલ જોઈએ તો પણ તૈયાર છે. જો આખું ખેતર 2 મહિનાથી એક જેવું જ લાગે. તમે વિડીયો જોયા જ હશે. ફૂલોની ખેતી એટલી બહુ મસ્ત છે કે ખર્ચો પણ ઓછો છે ને નફો સારો મળે છે.